કચ્છના ભચાઉમાં એક માતા હત્યારી બની હોવાની ઘટના સામે આવી। 21 દિવસના નવજાત બાળકને તેની જ માતાએ પાણીની ટાંકીમાં ડુબાડીને મારી નાખ્યું અને બાળકની હત્યા બાદ માતા પર કોઈને શંકા ન જાય માટે બૂમાબૂમ કરી આખરે પોલીસની કડક પૂછપરછમાં માતાએ પોતાનો ગુનો કબૂલી લીધો। પાણીના ટાંકામાં નાખી દીધો છોકરાને અને પછી પિંજરું તોડી નાખ્યું। પછી બધાને એમ અફવા ફેલાવી કે મનો ઉપાડી ગયો પણ એકચ્યુઅલી મનો નતો ઉપાડી ગયો, એની માએ જઈને પાણીના ટાંકામાં નાખી દીધો હતો। કાંઈ નતું ગમતું નથી, કાંઈ નતું ગમતું એટલે એ તો ખબર નથી, ખાલી નાખી દીધો। આ બેન ઉપર થોડું શંકા જેવું એમને પણ લાગ્યું, અમને પણ શંકા જેવું લાગ્યું। બેન હાફ માઇન્ડેડ હોય ને એ ટાઈપના હતા, બધા રોકકળ કરતા હતા। આ બેન જરા પણ સ્વસ્થ તરીકે શૂન્ય હોય ને એમ જ હતા। તો થોડું વ્યવસ્થિત રીતે પૂછપરછ કરતા કીધું મેં પાણી ટાંકામાં નાખી દીધું છે। બાઈને બાળકને પોતાની જાતે જ પાણીના ટાંકામાં નાખી લે બાજુના ઘરમાં। કારણ હજુ સુધી બહાર આવીને મેન્ટલી અપસેટ હોય છે એવું જણાય છે। હજુ કોઈ કંઈ બોલતા નથી બેન। અત્યારે 302 મુજબ જ કાર્યવાહી, પોતાના બાળકને મારી નાખ્યું છે જાતે, એટલે એના ફરિયાદી એના પતિ ભરતભાઈની ફરિયાદ લેવામાં આવી છે। 302 મુજબની જ કાર્યવાહી થઈ। સુરતના પાલનપુર જકાતનાકા પાસેથી મૃત નવજાત બાળકી મળી આવી છે। સ્થાનિકોએ આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસે સ્થળ પર દોડી આવી હતી। બાળકી જન્મ્યાના 2 કલાક બાદ તેને બીજા માળેથી નીચે ફેંકી દેવામાં આવી હતી। બાળકીની માતાના કારણે પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી, જેમાં શંકાસ્પદ માતાની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે। સવારના આડાજણ વિસ્તારમાં નીલકંઠ રેસિડેન્સી એપાર્ટમેન્ટ છે, ત્યાં એની બાજુમાં કોઈ નાના બાળકનો મૃતદેહ પડ્યો છે। એ બાબતે કોઈએ પોલીસને જાણ કરેલી અડાજણ પોલીસ સ્ટેશનમાં। પોલીસ ત્યાં ગઈ અને તપાસ કરતા એ એપાર્ટમેન્ટમાં રહેતા બીજા મારે રહેતા છે, ત્યાં એક છોકરી 12મા ધોરણમાં ભણે છે। હવે એને કંઈ પ્રેગ્નન્સી છે અને સવારે નાહવા ધોવા માટે 8-9 વાગે બાથરૂમમાં ગઈ, ત્યાં એને ડિલિવરી થઈ ગઈ। પછી છોકરું કંઈ રડતું કે એવું નહોતું, એટલે છોકરીને ગભરાઈ ગઈ કે શું પ્રોબ્લેમ હશે, એટલે પછી અમદાવાદમાં લોકોના હૃદય પીગળાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે। ગરીબીથી કંટાળીને બીમાર વ્યક્તિએ સતત 11મી વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો। આર્થિક ભીસના કારણે તેમના પુત્રનું ભણતર પણ અટકી ગયું છે। ગરીબીના કારણે પિતાના એક પુત્રને દત્તક પણ આપી દેવાની ફરજ પડી છે। સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આરોપીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે। 22 વર્ષીય યુવકે પાંડેસરા પોલીસ સ્ટેશનના લોકઅપમાં શર્ટના આધારે ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઈ હતી। આરોપીના પરિવારજનોએ પોલીસ પર આરોપ લગાવ્યો છે કે પોલીસની બેદરકારીના કારણે તેમના દીકરાનું મોત થયું છે। ગાંધીનગરના શ્રી કમલમ ખાતે ભાજપના નેતાઓની બેઠક મળી હતી। આ બેઠકમાં આગામી 27મી નવેમ્બરે યોજાનારી પેટા ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ગોંડલ તાલુકા પંચાયતની મધ્ય સત્રની ચૂંટણી, વાપી અને કનકપુર કંસાઈ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે। આમ કુલ 40 બેઠક પર પેટા ચૂંટણી યોજાશે। આ પેટા ચૂંટણીની મતગણતરી આગામી 29 નવેમ્બરે હાથ ધરાશે। મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ। બેઠકમાં રાજ્ય સરકારની કામગીરીની સમીક્ષા કરવામાં આવી। આગામી વર્ષના અંદાજપત્ર અંગે મુખ્યપ્રધાને માર્ગદર્શન આપ્યું। જેનેરિક સ્ટોરની શરૂઆતને પણ આખરી ઓપ આપવામાં આવ્યો તો 14 નવેમ્બરથી જેનેરિક સ્ટોરનો પ્રારંભ પણ થઈ જશે। વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં રાજ્યના ખેડૂતો મામલે સરકાર પર બાપુએ પ્રહાર કર્યા। બાપુએ મગફળીના ભાવ મામલે પણ રાજ્ય સરકાર પર આરોપોનો મારો ચલાવ્યો। जिस हिसाब से 2.5 साल से शासन चल रहा है, देश को जानबूझकर पोलराइजेशन करने के, समाज को तोड़ने का षड्यंत्र हो रहा है। वंदे मातरम का मतलब है इनके लिए हिंदूवाद, भारत माता की जय का मतलब है हिंदूवाद, स्ट्राइक सर्जिकल इसका मतलब है हिंदूवाद, लव जिहाद का इनके हिसाब से मतलब है हिंदूवाद, 3 तलाक का जो मुद्दा है इनके लिए हिंदूवाद।
તો બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ બાપુના વાર પર વળતા પ્રહાર કર્યા છે અને વિપક્ષના વાકબાણને તેમની જ શૈલીમાં જવાબ આપ્યો છે. હિન્દુત્વથી લઈ મગફળીના ભાવ મુદ્દે શંકરસિંહ વાઘેલાને ભરત પંડ્યાએ રોકડું પકડાવ્યું. વિપક્ષના નેતા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં હતા ત્યારે એમને પણ હિન્દુત્વ અને આરએસએસની વ્યાખ્યાઓની એની કામગીરીની ખબર છે. મુસ્લિમો અને આતંકવાદને કોંગ્રેસ જોડે નહીં. આતંકવાદ છે એ સમગ્ર વિશ્વ એની સામે લડાઈ લડે છે અને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદમાં માને છે. જેવી વાત આવી કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ અમદાવાદમાં સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમમાં હાજરી આપી. ટાગોર હોલમાં આ કાર્યક્રમ યોજાયો. સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમમાં નાયડુએ સ્વચ્છાગ્રહી કીટનું વિતરણ પણ કર્યું. આ સાથે એનર્જી એફિશિયન્સી સર્વિસ અને સરકાર વચ્ચે એમઓયુ થયા છે. આ એમઓયુ સ્વચ્છતા મિશન અંતર્ગત થયા છે. સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યું. અમદાવાદ પહોંચેલ કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ પાકિસ્તાનને લપડાક આપી છે. વેંકૈયા નાયડુએ કહ્યું છે કે જે રીતે આતંકવાદીઓને પ્રોત્સાહન ન અપાતું હોવાનું ઢોંગ કરે છે, તો બીજી તરફ હાફિઝ સઈદ સહિતના આતંકવાદીઓને પાકિસ્તાન પ્રોત્સાહન આપી રહ્યું છે. આ મામલે પાકિસ્તાને પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. ख्याल से सुन वो पाकिस्तान का जो अध्यक्ष वो सुनते होंगे जो हाफिज सईद ने कहा, उसका समाधान वही दे सकते हैं. वो कह रहे हम आतंकवाद को प्रोत्साहन नहीं करेंगे, ऐसा पाकिस्तान बोल रहे हैं ना. जवाब है पाकिस्तान उसके लिए जवाब दे. हमको क्या करना हमको मालूम है, हमने करके भी दिखाया, आगे भी करके दिखाएंगे. भी इंटरनल मामलों में हस्ताक्षेप करेगा उनको सही समाधान ये सरकार देंगे. ફરી એકવાર ભરૂચના રહિયાદમાં જીએનએફસીમાં ગેસ ગળતરની ઘટના સામે આવી છે. ગેસ ગળતરના કારણે 6 લોકોના મોત થયા છે. 5 દિવસ અગાઉ જીએનએફસીમાંથી ગેસ ગળતર થયું હતું, જેમાં 4 વ્યક્તિના મોત નીપજ્યા હતા. ત્યારે હાલ ફોસ્જીન ગેસ ગળતરના કારણે વધુ 6 વ્યક્તિઓ મોતના ખપ્પરમાં હોમાઈ ગયા. ફાયર સેફટી મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે. કોર્પોરેશન દ્વારા નવા પશ્ચિમ ઝોન વિસ્તારમાં એસ્ટેટ વિભાગ દ્વારા સીલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગનું એનઓસી ન હોવાના કારણે કોર્પોરેશન દ્વારા નવા પશ્ચિમ વિસ્તારમાં 52 યુનિટ સીલ કર્યા છે. આ સાથે જ પ્રહલાદનગર રોડ પર ધનંજય ટાવરની 44 દુકાનો પણ સીલ કરી છે, તો ચાંદલોડિયામાં આવેલ સાગા ટાવરની 8 દુકાનો સીલ કરી છે. અમદાવાદ નજીક ધોળકા વટામણ રોડ પર અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ટ્રક ચાલકે રિક્ષાને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. ઇજાગ્રસ્તો પૈકી એક વ્યક્તિને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ધોળકા ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષાનો ભૂક્કો બોલી ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. અમરેલીના ધારી બસ ડેપોમાં કંડક્ટર્સ અને ડ્રાઈવર્સના લોકર્સમાં સર્ચ ઓપરેશન કરતા અનેક દારૂની બોટલો મળી આવી છે. ધારી પીએસઆઈ મીનાબા ઝાલા દ્વારા સર્ચ ઓપરેશનમાં આ વિગતો બહાર આવી છે. મુસાફરોના જીવ જોખમમાં મુકતા આ ડ્રાઈવરો અને કંડક્ટરોએ લોકરમાં આ દારૂની પેટીઓ છુપાવી હતી અને મુસાફરી દરમિયાન જ દારૂની મહેફિલ માણતા હોવાની માહિતી પણ સામે આવી હતી.